નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જગવિખ્યાત મહાશિવરાત્રી જૂનાગઢના મેળામાં બીજા દિવસે લાખો ભાવિકો ઉમટ્યા। જૂનાગઢ જગવિખ્યાત મહાશિવરાત્રીનો મેળો પ્રારંભ થયાને બીજા દિવસે દેશભરમાંથી લાખો ભાવિકો ભવનાથ જૂનાગઢમાં ઉમટ્યા। પૂજન ભજન અને ભક્તિની ત્રિવેણી સંગમ સમાન આ મહાશિવરાત્રીના મેળામાં પ્રેરણાધામ ભરતી આશ્રમ, દાદાદાસ બાપુની જગ્યા, સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ બારોટના ઉતારા, આપા કિકાનો ઓટલાનો ઉતારો, રામદાસ કુંડલિયાનો ઉતારો, લીલાધર બાપા બારોટનો ઉતારો, આમ અસંખ્ય ઉતારાઓમાં ભાવથી ભોજન અને ભજન સંતવાણી થાય છે। અહીં અવધૂત જોગીઓના પણ દર્શન થાય છે। જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ વહીવટીતંત્ર અને એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સેવાઓ ખૂબ જ પ્રશંસનીય રહી છે। દેશભરના ભાવિકો હાલ ભાવથી આ ભાવે હરના મેળાનો લાવો લઈ રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે ગિરી કંદરાનું ગુંજી ઉઠી છે। રિપોર્ટર શ્યામ ચાવડા, પાટવી ગુજરાતી ન્યૂઝ, વિસાવદર। મારું નામ ભાવેશ હરસોડા છે। અમે વાડત્રી ગામ, ગોંડલ તાલુકાનું વાડત્રી ગામ છે, ત્યાંથી અહીંયા મહાશિવરાત્રિમાં ઉતારો કર્યો છે લાખાકોટાની જગ્યામાં। અહીંયા અમે તારીખ 8 દિવસની અંદર અમે 1.25 લાખની આજુબાજુ માણસો જમાડશું અને અહીંયા આપણે મહાશિવરાત્રિમાં અમે આ લોકમેળામાં બધું ભરપૂર અમે ભોજન આપીએ છીએ। અને અહીંયા આપણે અત્યારે અમારે ત્યાં વાડત્રી ગામમાં 900 થી 1000 ગાયો છે, ત્યાં ગાયોની સેવા થાય છે અને સિવિલ હોસ્પિટલમાં અમારે પર ડેના 800 થી 1000 માણસો અમે જમાડીએ છીએ। અને ત્યાં રોજ સવારે 60 કિલો ચોખ્ખા ઘીનો શીરો 3 હોસ્પિટલમાં, પદ્મવા કુંવર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં પ્રસ્તુતિ મહિલાઓને અમે ચોખ્ખા ઘીનો શીરો આપીએ છીએ।